પૂજ્ય બાપુના જન્મસ્થળ એવા કીર્તિ મંદિર સંકુલમાં જ દેશી દારૂની મહેફિલ જામી હતી, જેમાં બે સફાઈ કર્મીઓ દારૂની કોથળીમાંથી ચૂસકી મારતો એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને નામ પર સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે, તેમના જ જન્મસ્થળે કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવો એક અત્યંત શરમજનક વિડીયો સામે આવ્યો છે। જેમાં પોરબંદરમાં આવેલા ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર સંકુલના પાછળના ભાગે ફરજ બજાવતા બે સ્વીપર એટલે કે સફાઈ કર્મચારીનો દેશી દારૂની ચૂસકી મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે। આ વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કીર્તિ મંદિરના પરિસરના પાછળના હિસ્સામાં જ્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની અવરજવર ઓછી હોય છે, ત્યાં ફરજ પર કીર્તિ મંદિરમાં જ બે સફાઈ કર્મચારી પ્લાસ્ટિકની કોથળીમાંથી દેશી દારૂ પી રહ્યા છે। મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એ માત્ર પોરબંદર જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આસ્થા અને શાંતિનું પ્રતીક છે। આવા પવિત્ર ઐતિહાસિક સંકુલની અંદર જ નશાખોરીનો આવો ખેલ ખેલાતા ગાંધીવાદીઓ અને સ્થાનિક નાગરિકોની લાગણી દુભાઈ છે। કીર્તિ મંદિર જેવા ચુસ્ત સુરક્ષા અને દેખરેખ હેઠળના સંકુલમાં પ્રતિબંધિત દેશી દારૂ અંદર પહોંચ્યો કેવી રીતે, તે એક મોટો સવાલ છે। જો કે આ વાયરલ વિડીયોનું ગુજરાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, પરંતુ સાચું હોય તો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે, જેથી ગાંધીજીની ગરિમાને લાંછન ન લાગે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।